લાખા ભગત લાવો મારા પૈસા. શેના પૈસા? લખેલું વંચાશે. વંચાઓને શું લખેલું છે? પાંચમું નિયમ. જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે. સારું, લો આ લસણ. મારે લસણ નું શું કરું? મને તો મારા પૈસા આપો. લખેલું તો છે વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે. મેં તમને લસણ આપી દીધું. મુની મગર શું લખેલું છે? જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે. જો લાખા લસણ ના આપે તો મનસુખ મૂળો આપે. જાઓ તમે મનસુખ મુડાને બોલાવી લાવો. સારું છે, મનસુખ મૂળાને બોલાવા જાઉં છું. મનસુખ મુડા લાવો મારા પૈસા. શેના પૈસા? લખેલું વંચાશે. વંચાવો. પાંચમું નિયમ. જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે. જો લાખા લસણ ના આપે તો મનસુખ મૂળો આપે. મારે મુડાનું શું કરું? મને તો મારા પૈસા જ આપો. લખેલું તો છે કે મનસુખ મૂળો આપે. મુની મગર શું લખેલું છે? જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે. જો લાખા લસણ ના આપે તો મનસુખ મૂળો આપે. જો મનસુખ મૂળો ના આપે તો ડાયા ડુંગળી આપે. જાઓ તમે જેને ડાયા ડુંગળીને બોલાવી લાવો. સારું છે, ડાયા ડુંગળીને બોલાવા જાઉં છું. લાવો મારા પૈસા. એના પૈસા લખેલું વંચાશે. વંચાઓ. પાંચમું નિયમ. જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે. જો લાખા લસણ ના આપે તો મનસુખ મૂળો આપે. જો મનસુખ મૂળો ના આપે તો ડાયા ડુંગળી આપે. તો આલો ડુંગળી. મારે ડુંગળીનું શું કરું? મને તો મારા પૈસા જ આપો. લખેલું વંચાશે. મુની મગર શું લખેલું છે? જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે. જો લાખા લસણ ના આપે તો મનસુખ મૂળો આપે. જો મનસુખ મૂળો ના આપે તો ડાયા ડુંગળી આપે. જો ડાયા ડુંગળી ના આપે તો ભૂરો શેનો આપે. તો જાઓ તમે ભૂરા સેનાને બોલાવી લાવો. સારું છે, ભૂરા સેનાને બોલાવા જાઉં છું. ભૂરા સેના, તમને લક્ષ્મીચંદ શેઠ બોલાવે છે. ચાલો. ભૂરા સેના લાવો મારા પૈસા. શેના પૈસા? વળી પાહો ડખો કર્યો તમે? લખેલું વંચાશે. શું લખેલું છે? વંચાવો. પાંચમું નિયમ. જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે. જો લાખા લસણ ના આપે તો મનસુખ મૂળો આપે. જો મનસુખ મૂળો ના આપે તો ડાયા ડુંગળી આપે. જો ડાયા ડુંગળી ના આપે તો ભૂરો શેનો આપે. ભૂરો શેનો આપે? લખેલું વંચાશે. મુની મારા પૈસા ડૂબી ગયા. મુની મારા પૈસા ડૂબી ગયા. મારા પૈસા ડૂબી ગયા. આપણે જોયું ને કે લેખિત પુરાવા હોવા છતાં પણ લોકો આપણાને છેતરી જાય છે. જો આપણે સમાજમાં વ્યવહાર કરવો હોય તો સમાજમાં આપણે સમજી વિચારીને જ સમાજમાં વ્યવહાર કરવો જોઈએ કે જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે.
ઉપર નૃત્ય કરે છે તાળીના ગરજાથી બહેરીઓ બાલિકાઓની કળાને કે જેઓ તાસ ઉપર નૃત્ય કરે છે. આપણી બાલિકાઓ બેડા લઈને આપણી બાલિકાઓ બેડા લઈને અને બેડાની સાથે નૃત્ય કરે છે. બાલિકાઓનું નૃત્યને આપણે ખૂબ તાળીઓના ગણવાથી મેરેજનું ખોટા બેડા મૂકે અને આપણી બાલિકાઓ નૃત્ય કરી રહી છે ખુલ્લા બેડા મૂકીને. આંખ વડે અંગૂઠી લે છે એની કળાને આપણે ખૂબ વિચારીએ છીએ. ખૂબ એવા બાલિકાને જેને આંખ વડે અંગૂઠીને લીધી છે. તાળીના ગરજાથી આપણે બાલિકાને લઈ છું આંખ વડે અંગૂઠીને લીધી છે. બાલિકાઓ બે લાઠી વચ્ચે નૃત્ય કરી રહી છે. જોરદાર કળા છે બાલિકાઓની. દર્શનની વચ્ચે પોતે નૃત્ય કરી રહી છે બાલિકાઓ. વાલી મિત્રોને નમ્ર વિનંતી, આવતીકાલે સવારે 9 થી 11 દરમિયાન વિદ્યાલયમાં સમયસર ગણવેશ જમા કરવા આવી જઈશું. વિદ્યાલયમાં સવારે 9 થી 11 દરમિયાન ગણવેશ જમા કરાવીશું. વિદ્યાલયમાં રવિવાર અને સોમવાર 2 દિવસ રજા રહેશે. સોમવારે શિવરાત્રી હોવાના કારણે અહીંયા આપણા કાર્યક્રમ પૂર્ણ થાય છે. અને શાંતિ મંત્ર માટે દરેક દીદી ગુરુજી અને ટ્રસ્ટી વ્યવસ્થાપક ગણ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चित् दुःखभाग् भवेत्। भारत माता की, भारत माता की, भारत माता की।